ચાલો આજે ખૂબ જ રસપ્રદ સફર પર જઈએ એક એવી દુનિયામાં જ્યાં નાના નાના બીજ પોતાના અસ્તિત્વ માટે મોટી મોટી મુસાફરીઓ ખેડે છે. આપણે જાણીશું કે આ બીજ બને છે કેવી રીતે અને પછી કઈ રીતે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી જાય છે. તો તૈયાર છો આ અદ્ભુત વાર્તા જાણવા? આવું તો લગભગ બધા સાથે થયું જ હશે, ખરું ને? આપણે ક્યાંક ખેતર, વાડી કે જંગલમાં ફરીને આવીએ અને ઘરે આવીને જોઈએ તો કપડાં પર અમુક નાના નાના બીજ ચોંટેલા હોય. આપણને એવું લાગે કે આ તો સાવ સામાન્ય વાત છે, પણ આ કોઈ સામાન્ય ઘટના નથી. આ તો વનસ્પતિની પોતાના વંશને આગળ વધારવા માટેની એક ખૂબ જ હોશિયારીભરી યોજનાનો ભાગ છે. તો સવાલ એ છે કે આ આખી સફર, આ આખી વાર્તા શરૂ ક્યાંથી થાય છે? જવાબ છે એક નાનકડા સુંદર ફૂલની અંદરથી. ચાલો આખી વાતને એકદમ શરૂઆતથી સમજીએ. કોઈ પણ બીજ બનવાની શરૂઆત છે ને એ એક પ્રોસેસથી થાય છે, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ ફલન. આમાં બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. બસ એટલું સમજો કે જ્યારે નર અને માદા પ્રજનન કોષો એકબીજા સાથે જોડાય છે ત્યારે એક નવા કોષનો જન્મ થાય છે અને બસ અહીંથી જ એક નવા છોડના જીવનનો પાયો નંખાય છે. હવે અહીંથી ખરી મજા શરૂ થાય છે. પેલું જે નવો કોષ બન્યો હતો ને એ ધીમે ધીમે વિકસીને ભ્રૂણ બને છે. પણ આ જ સમયે એક જાદુઈ બદલાવ આવે છે. ફૂલનું અંડક એ પોતે બીજ બની જાય છે અને એ અંડકની આસપાસ જે અંડાશય હોય એ મોટું થઈને ફળ બની જાય છે. એટલે કે બીજને સાચવવા માટે એક મસ્ત મજાનું સુરક્ષિત ઘર પણ સાથે સાથે જ તૈયાર થઈ જાય છે. જેવું આ ફલનનું કામ પૂરું થાય એટલે ફૂલની જે સુંદર પાંખડીઓ અને બીજા ભાગો હોય છે ને એ બધાનું કામ જાણે પતી ગયું. એટલે એ બધા ધીમે ધીમે ખરી પડે છે. હવે આખા છોડનું ફોકસ ફક્ત એક જ વસ્તુ પર હોય છે, પેલું પરિપક્વ અંડાશય. અને એ જ છે આપણું ફળ, બીજ માટેનું એકદમ સેફ પ્રોટેક્ટિવ કવચ. અને હા, આ ફળો પણ પાછા અલગ અલગ ટાઈપના હોય. અમુક ફળો કેરી કે નારંગી જેવા એકદમ રસવાળા અને ગરવાળા હોય, તો બીજી બાજુ બદામ અને અખરોટ જેવા સૂકા અને કઠણ ફળો પણ હોય છે. પણ ભલે દેખાવ ગમે તેવો હોય, કામ તો બંનેનું એક જ છે, અંદર રહેલા નાજુક બીજને સાચવવાનું અને એની લાંબી મુસાફરી માટે એને તૈયાર કરવાનું. પણ એક મિનિટ, એક સવાલ મનમાં આવે કે આ છોડ પોતાના બીજને આટલે બધે દૂર મોકલે છે જ શા માટે? શું એ બધા બીજ એની નીચે જ એક જ જગ્યાએ ના ઉગી શકે? ચાલો આની પાછળનું કારણ સમજીએ. ચાલો એક સીન વિચારીએ. એક મોટું ઘટાદાર ઝાડ છે અને એની નીચે એના હજારો બીજ પડી ગયા છે અને બધા એકસાથે ઉગવાની કોશિશ કરી રહ્યા છે. શું લાગે છે, શું થશે? આ એક નાનકડો સવાલ જ આપણને બીજના ફેલાવાની આખી પ્રક્રિયાનું મહત્વ સમજાવી દેશે. જો આવું થાય તો ત્યાં તો જાણે એક યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ જશે. દરેક નાનકડો રોપો લડશે, સૂરજની રોશની માટે, પાણીના એક એક ટીપા માટે, જમીનમાંથી મળતા પોષક તત્વો માટે અને સૌથી અગત્યનું મોટા થવા માટેની જગ્યા માટે. આટલી બધી સ્પર્ધામાં મોટાભાગના રોપાઓ તો શરૂઆતમાં જ મરી જશે અને જે બચશે એ પણ ક્યારેય તંદુરસ્ત નહીં બની શકે. અને બસ આ જ પ્રોબ્લેમનો સોલ્યુશન છે બીજનો ફેલાવો, એટલે કે ડિસ્પર્ઝલ. આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે દરેક બીજને સ્પર્ધા વગર પોતાની જગ્યા મળે, દરેકને મોટા થવાનો અને એક સ્વસ્થ છોડ બનવાનો પૂરો મોકો મળે. તો ચાલો હવે આ સફરના સૌથી મજેદાર ભાગ પર આવીએ. એ જાણવા માટે કે વનસ્પતિઓ પોતાના બાળકોને એટલે કે બીજને દૂર દૂર સુધી મોકલવા માટે કઈ કઈ ગજબની રીતો અને ચતુર આઈડિયાઝ વાપરે છે. આ કામ માટે છોડ પોતે બહુ મહેનત નથી કરતા. એમણે તો જાણે કુદરતી ટ્રાવેલ એજન્ટ્સ રાખ્યા છે. પવન, પાણી, જાનવરો અને હા, ક્યારેક તો કોઈની રાહ જોયા વગર પોતે ધડાકો કરીને કામ પતાવી દે છે. ચાલો આ દરેક એજન્ટને અને એમની કામ કરવાની રીતને જરા નજીકથી જોઈએ. સૌથી પહેલા વાત કરીએ હવાના પ્રવાસીઓની. કલ્પના કરો કે નાના નાના બીજ પેરાશૂટ લઈને કે પછી પોતાની પાંખો ફેલાવીને હવામાં ઉડી રહ્યા છે. સાંભળવામાં અજીબ લાગે, પણ કેટલાક બીજ માટે આ હકીકત છે. જેમ કે સરગવા અને મેપલના બીજને જોશો ને તો એવું જ લાગશે કે જાણે એમને કુદરતી પાંખો લાગેલી છે. ઘાસના બીજ તો એટલા હલકા હોય છે કે પવન એમને રમકડાની જેમ ઉડાડીને ક્યાંય દૂર લઈ જાય છે.
અને આંકડાના બીજ તો જોયા જ હશે. એની ઉપર સફેદ રૂ જેવા વાળ હોય છે, જે બિલકુલ પેરાશૂટ જેવું જ કામ કરે છે. એની મદદથી એ હવામાં લાંબો સમય તરી શકે છે. હવે વાત કરીએ એવા બીજની જે પાણીને જ પોતાની ટેક્સી બનાવી લે છે. જે વનસ્પતિઓ નદી, તળાવ કે દરિયા કિનારે ઉગે છે, એમના માટે તો પાણી એકદમ બેસ્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે. અને આનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે નાળિયેર. એનું જે બહારનું કડક અને રેસાવાળું પડ છે ને, એને પાણીમાં ડૂબવા નથી દેતું. એ એક લાઈફ જેકેટ જેવું કામ કરે છે. બસ, પછી તો નાળિયેર દરિયાના મોજાની સાથે સાથે મહિનાઓ સુધી મુસાફરી કરીને હજારો કિલોમીટર દૂર નવા ટાપુ પર પહોંચી શકે છે. આ રીત તો કદાચ સૌથી હોશિયાર અને સૌથી સામાન્ય છે. આમાં બી શું કરે ખબર છે? એ પ્રાણીઓને જ પોતાના કુરિયર બોય બનાવી દે છે. અને બિચારા પ્રાણીઓને તો આ વાતની ખબર પણ નથી હોતી. ગાડરિયો જેવા કેટલાક બીજ પર નાના નાના કાંટા કે હૂક જેવી રચના હોય છે. હવે જ્યારે કોઈ ઘેટું, બકરું, ગાય કે કોઈ જંગલી પ્રાણી એ છોડની પાસેથી પસાર થાય, એટલે બસ આ બીજ તરત જ એના શરીર પર એની રૂંવાટી સાથે ચોંટી જાય છે. અને પછી તો જ્યાં સુધી પેલું પ્રાણી જાય ત્યાં સુધી બીજ એની સાથે સાથે મફતમાં મુસાફરી કરે છે. અને હવે આવે છે સૌથી ધમાકેદાર રીત. અને હા, લિટરલી ધમાકેદાર. કેટલીક વનસ્પતિઓ, પવન, પાણી કે પ્રાણીઓ કોઈની પણ રાહ નથી જોતી. એ પોતાનું કામ જાતે જ કરે છે. એરંડા અને બાલ્સમ જેવા છોડમાં શું થાય કે એમનું ફળ સુકાતું જાય એમ એની અંદર એકદમ ટેન્શન વધતું જાય છે, એકદમ તણાવ. અને પછી ધડામ, એક ઝાટકા સાથે એ ફળ ફાટે છે અને અંદર રહેલા બીજ ગોળીની જેમ ચારે બાજુ વેરાઈ જાય છે, એના મૂળ છોડથી ઘણે દૂર. તો આ બધી અલગ અલગ રીતો, આટલી બધી મહેનત, આ બધા પાછળનો આખરે હેતુ શું છે? આ કોઈ નાની સૂની વાત નથી. આ તો કુદરતનો એક એવો માસ્ટર પ્લાન છે જે પૃથ્વી પર જીવનને ટકાવી રાખે છે. જુઓ, બીજનો આ ફેલાવો છે ને, એ ખાલી એક બીજની યાત્રા નથી. એ તો આખી વનસ્પતિ પ્રજાતિના ભવિષ્યનો સવાલ છે. આ જ રીતે વનસ્પતિઓ નવી નવી જગ્યાઓ શોધે છે, ત્યાં પોતાનું ઘર બનાવે છે અને બદલાતા પર્યાવરણમાં પણ પોતાને ટકાવી રાખે છે. આના વગર તો કદાચ ઘણી વનસ્પતિઓ ક્યારની આ દુનિયામાંથી લુપ્ત થઈ ગઈ હોત. આ કુદરતની જીવંત રહેવાની સૌથી ચતુર યોજના છે. તો હવેથી જ્યારે પણ આપણે ક્યાંક બહાર ફરીએ, કોઈ બગીચામાં, ખેતરમાં કે પછી રસ્તાની બાજુમાં, તો આપણી આસપાસના છોડવાઓને થોડું ધ્યાનથી જોજો. દરેક ફૂલ, દરેક ફળ, દરેક છોડ એ બધા એક વાર્તા કહી રહ્યા છે. અને કોને ખબર, કદાચ કોઈ નાનકડું બીજ પોતાની મહાન સફર શરૂ કરવા માટે બસ સાચા સમયની જ રાહ જોઈ રહ્યું હોય. અને શું ખબર, એ સફરની શરૂઆત આપણા જ કપડા પર ચોંટીને થાય.